નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। બુલેટિનની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। કાળા નાણાં અને ભ્રષ્ટાચાર જેવા દૂષણનો ખાત્મો બોલાવવા માટે પોતે લીધેલો નિર્ણય જનતાને શું ખરેખર પરેશાનીદાયક લાગ્યો છે તે જાણવા માંગે છે પ્રધાનમંત્રી। નરેન્દ્ર મોદી એપ ઉપર જન અભિપ્રાય જમા કરાવવા માટે આપ્યું આમંત્રણ। સરકારે વિમુદ્રીકરણના નિર્ણય બાદ કેશલેસ લેણદેણ માટે કર્યા વધુ પ્રયાસો। 31 ડિસેમ્બર સુધી IRCTC વેબસાઇટથી રેલવે ટિકિટ બુક કરાવવામાં નહીં લાગે સર્વિસ ટેક્સ। સાથે જ તમામ હવાઈ મથકો પર નિઃશુલ્ક પાર્કિંગ છૂટની સમયમર્યાદા વધારીને 28 નવેમ્બર કરાઈ। બિગ બજાર સ્ટોરમાંથી પણ ઉપાડી શકાશે ₹2000। ગિફ્ટ સિટીની સ્થાપના માટે પોતે જોયેલું સ્વપ્ન સાકાર થતા 9મી જાન્યુઆરીએ ગાંધીનગર આવશે પ્રધાનમંત્રી મોદી। મુંબઈ શેરબજારમાં ટ્રેડિંગ બેલ વગાડ્યા બાદ રોકાણકારો વચ્ચે જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી। મુખ્યમંત્રીએ નાણામંત્રી અને રિઝર્વ બેંક ચેરમેન સાથે ફોન દ્વારા ખેડૂતો, સહકારી બેંક અને લોકોની સાથે લાગણીઓની રજૂઆત કરી તેમ જણાવતા ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા। ચલણી નોટની અછત સામે ઉકેલની કાબિલેદાદ સૂઝ દાખવે છે ગુજરાત। શાકભાજી વેચનારા પણ મોદી સરકારની પીઠ થાબડે છે તો પશુપાલક પરિવારને દૂધ માટેનું પેમેન્ટ સીધું ખાતામાં જમા આપી ડિજિટલ વ્યવહારની ઉપયોગિતા સાબિત કરે છે માહી ડેરી। બેંક ખુલી નથી તેવા ગામડે ગામડે બેન્કિંગ સેવા પહોંચાડવા માટે નિમાયેલા બેન્કિંગ કરસ્પોન્ડન્ટની કામગીરી વર્તમાન સમયમાં ખરેખર રંગ લાવી છે। બનાસકાંઠાથી માંડી નર્મદા સુધીના પછાત આદિવાસી જિલ્લામાં ઘેર બેઠા રોકડ વ્યવહાર કરે છે નાનામાં નાનો ખાતેદાર। પ્રસિદ્ધ કર્ણાટક સંગીતકાર પદ્મ વિભૂષણ એમ બાલા મુરલી કૃષ્ણનું 86 વર્ષની ઉંમરે ચેન્નાઈમાં નિધન। 25,000થી વધુ સંગીત સંમેલનમાં પોતાની પ્રતિભાનો પરિચય આપનાર મહાન કલાકાર મિલે સુર મેરા તુમ્હારાથી લોકોના હૃદયમાં હંમેશા રહેશે ચિરંજીવ। સમાચાર વિગતવાર। કાળા નાણાંને નિષ્ક્રિય બનાવવા ઉપરાંત ભ્રષ્ટાચાર ડામવા માટે મોટી રકમનું ચલણ એક ઝાટકે બંધ કરવાના નિર્ણય વિશે જનતાનો અભિપ્રાય જાણવા માટે પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી એપ ઉપર સૂચન મોકલવા આમંત્રણ આપ્યું છે। દેશનો મિજાજ સરકારને ટેકો આપવા પ્રત્યે હવે સ્માર્ટફોન મારફતે વ્યક્ત થવાનો છે। બીજી બાજુ ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં હાજર રહેલા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ડિમોનિટાઇઝેશન તો કાળા નાણાં સામેની લડાઈમાં પહેલો પ્રહાર છે। ભારતના અર્થતંત્રને ઈમાનદાર બનાવતા અનેક કઠોર પગલાં આવી રહ્યા હોવાની આગાહી કરતા તેમણે ઉમેર્યું હતું કે 70 વર્ષથી જનતાને ત્રાહિમામ પોકારાવતા ભ્રષ્ટાચારને નાથવા માટે કાળા નાણાંનો ખાત્મો બોલાવ્યા વગર છૂટકો જ નથી। સંસદના બંને ગૃહમાં ચોથા દિવસે પણ વિમુદ્રીકરણ બાબતે કાર્યવાહીમાં વિલંબ પડ્યો। વારંવાર લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત થયા બાદ દિવસભર સદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી। એક તરફ સરકાર વિપક્ષ પર આરોપ લગાવી રહી છે કે વિપક્ષ ચર્ચાથી ભાગી રહ્યું છે તો સામે વિપક્ષનું કહેવું છે કે આ મુદ્દા ઉપર જવાબ આપવા માટે પ્રધાનમંત્રી પોતે સદનમાં હાજર રહે। દિલ્હીમાં આયોજિત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેદારનાથ સાહની સ્મૃતિ ગ્રંથનું ગઈકાલે વિમોચન કર્યું હતું। સમારંભમાં લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય મંત્રીઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષ 2001થી 2004 દરમિયાન તેમણે સિક્કિમ અને ગોવાના ગવર્નર પદ સંભાળ્યા હતા। તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક, ભારતીય જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીના નેતા હતા। દિલ્હીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભાજપના વિકાસમાં તેમનું મોટું પ્રદાન રહ્યું। પ્રધાનમંત્રીએ કેદારનાથ સાહનીના સરળ પરંતુ સંઘર્ષશીલ વ્યક્તિત્વની બધાને યાદ અપાવી હતી। ज्यादातर लोग अपना जीवन काल समाप्त होने के बाद विस्मृत हो जाते हैं। बहुत कम लोग होते हैं जो मृत्यु के बाद भी जीवित रहते हैं। और उसी का परिणाम है कि यार केदारनाथ जी अक्षरदेह लेकर के हमारे बीच फिर एक बार आए हैं। यूं तो लगता है कि ये दो ग्रंथ है जिसमें केदारनाथ जी की जीवन यात्रा है, संघर्ष यात्रा है, विकास यात्रा है, विचार यात्रा है,
लेकिन अगर हम देखेंगे तो हम लोगों को लगेगा जैसे मेरा अपना एल्बम है, कहीं न कहीं मेरी भी उसमें तस्वीर है, यहां बैठे हुए हर एक को उसमें लगेगा। इसलिए नहीं कि उस फोटो वाली एल्बम है, इसलिए कि कार्यकर्ता के रूप में जो अपने आप को जीता है, उसको लगता है कि हाँ मैं भी ऐसे होता था, मैं भी ऐसा ही करता था। ये निकटता, अपनत्व, ये सहज प्राप्त नहीं होता है। एक लंबे कालखंड तक उसको जीना पड़ता है और तब जाकर के हर किसी को उस व्यक्तित्व में स्वयं की छवि नजर आती है। IRCTC વેબસાઇટ દ્વારા ટ્રેન ટિકિટનું ઓનલાઈન બુકિંગ આજથી સસ્તું થશે. સરકારે વિમુદ્રીકરણને ધ્યાનમાં રાખીને નોટ રહિત લેણદેણને પ્રોત્સાહિત કરવા માટે સેવા કરમાંથી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. આ છૂટ ડિસેમ્બર સુધી રહેશે. રેલ મંત્રાલયના જણાવ્યા અનુસાર 23 નવેમ્બરથી 31 ડિસેમ્બર સુધી IRCTCની વેબસાઇટ દ્વારા ટિકિટ બુકિંગ પર સેવા કર નહીં લાગે. IRCTC દ્વારા ટિકિટ બુકિંગ કરવા માટે સ્લીપર ક્લાસ માટે ₹20 અને AC ક્લાસ માટે ₹40 વસૂલાય છે. દરમિયાન ઉડ્ડયન મંત્રાલયે દરેક હવાઈ મથક પર નિઃશુલ્ક પાર્કિંગની છૂટ વધારીને 28 નવેમ્બર સુધી કરી છે. પહેલા આ છૂટ 24 નવેમ્બર સુધી હતી. આ છૂટથી યાત્રિકોને કોઈપણ ચાર્જ વગર આવવા જવાની સુવિધા મળી શકશે. બિગ બજારે મંગળવારે જાહેરાત કરી કે બિગ બજારમાંથી ગ્રાહકો પોતાના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ₹2000 સુધીની રકમ ઉપાડી શકશે. આ સુવિધા 24 નવેમ્બરથી શરૂ થશે. બિગ બજારના એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે, જે મુજબ ATM ક્રેડિટ કાર્ડ ધારક પોતાના ખાતામાંથી ₹2000 સુધીની રકમ ઉપાડી શકશે. દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં કાર્યરત વેપાર ઉદ્યોગ જગતને વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવાનું આમંત્રણ આપવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી મહારાષ્ટ્રના પ્રવાસે છે. મુંબઈ શેર બજાર દ્વારા તેમના માનમાં ટ્રેડિંગ બેલ વગાડવા સહિતનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ નાણામંત્રી અને રિઝર્વ બેંક ચેરમેન સાથે ફોન દ્વારા ખેડૂતો, સહકારી બેંક અને લોકોની સાથે લાગણીઓની રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય નાણાં મથક તરીકે વિકસેલા ગિફ્ટ સિટીનું લોકાર્પણ 9મી જાન્યુઆરી 2017ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે થશે. મુંબઈ શેર બજારે લાઈવ ટ્રેડિંગ સેન્ટરને ગિફ્ટ સિટીમાં ખોલાવવાનો નિર્ણય કરતા મુખ્યમંત્રીએ તેમનો આભાર માન્યો હતો. મૂડી રોકાણકારો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રીએ જાહેર કર્યું હતું કે આધુનિક મેન્યુફેક્ચરિંગ હબ દરિયાકાંઠાના કોઈ સ્થળે ખોલવાની તજવીજ ચાલે છે. हम लोग जा रहे हैं बॉम्बे स्टॉक एक्सचेंज वैसे भी पूरी भारत की इकोनॉमी, भारत से भी आगे वर्ल्ड इकोनॉमी में बॉम्बे स्टॉक एक्सचेंज का एक महत्वपूर्ण योगदान रहा है. बॉम्बे स्टॉक एक्सचेंज के आधार સાબરકાંઠા પંથકમાં રોકડ ચલણની અછત ભોગવતા લોકો પણ મોદી સરકારે લીધેલા કડક નિર્ણયની પ્રશંસા કરે છે. છૂટક વેપારમાં રોકડના અભાવે વ્યવહાર સાચવવો અઘરો હોવા છતાં હિંમતનગરની શાક માર્કેટમાં સરકારને મદદરૂપ બનવાનો ભાવ છવાયેલો દેખાય છે. રોકડના અભાવે ઘરાકી ઓછી થતા શાકભાજી ગાયને ખવડાવી દેવી પડે છે, પરંતુ કાળા નાણાંનું દૂષણ ડામવા માટે પ્રધાનમંત્રીએ દાખવેલી હિંમતને વેપારીઓ તથા જનતા દાદ આપી રહ્યા છે. પૈસા ન હોય તો ચીજ વસ્તુના વિનિમય વડે સંકટને હળવું બનાવવાની કોઠાસૂઝ મધ્યમ વર્ગની જનતા દાખવી રહી છે. દેશ માટે કશુંક કરી છૂટવાની ભાવના આ નિમિત્તે છેવાડાના માનવીમાં વ્યક્ત થતી જોવા મળે છે. પહેલા તો ભ્રષ્ટાચાર દૂર થશે, કારણ કે જે કાળા નાણાં બંધ થશે તો લાંચ, રિશ્વત એ બધું આપવાનું પણ ઓટોમેટિક બંધ જ થઈ જશે. જે શિક્ષણ ક્ષેત્રે પણ જે ભ્રષ્ટાચાર ચાલે છે, બીજી સરકારી ક્ષેત્રે કે બીજી કોઈ પ્રાઇવેટ ક્ષેત્રે જે ભ્રષ્ટાચાર ચાલે છે તે હંમેશા માટે બંધ થઈ જવાનો છે. 500,000ની નોટ બંધ કરવાથી અમારે તો એક ફાયદો છે કે અમારે જે કારું નાનું છે એ બધું બગડી જશે અથવા સરકારી કબજે થઈ જશે. એના ફાયદો બનીને હમણાં જ મળશે. એના માટે અમારા માટે સારું છે.
સૌરાષ્ટ્રમાં સહકારી ધોરણે દૂધનો ધંધો અમૂલની તર્જ ઉપર ચલાવતી માહી ડેરીએ પશુપાલકોને 25 કરોડ રૂપિયાની ચૂકવણી તેમના ખાતામાં સીધી જમા કરીને દાખલો બેસાડ્યો છે. મોટી રકમનું ચલણ બંધ થતાં ડેરીમાં દૂધ ભરનાર નાના પશુપાલકને પેમેન્ટ આપવાની તકલીફ પડી રહી હોવાની વાતો વચ્ચે માહી ડેરી દ્વારા 61,000 બેંક ખાતામાં ચૂકવણી અપાઈ હતી. પ્રધાનમંત્રી મોદીના ડિજિટલ ભારત કાર્યક્રમ પ્રમાણે નાના મોટા તમામ પશુપાલકના બેંક ખાતા ખોલાવી ફક્ત તેમાં જ નાણાકીય વ્યવહાર રાખવાની પ્રથા હોવાથી દૂધ ભરનારા નાના કુટુંબને તેમના ખાતામાં પૈસા મળી રહ્યા હોવાનો આનંદ છે. માહી ડેરીમાં દૂધ ભરાવતા તમામ દૂધ ઉત્પાદકોના બેંકમાં એકાઉન્ટ ખોલાવી નાખેલ હોવાથી તેમને તેમના દૂધના પૈસા ચૂકવવામાં મુશ્કેલી પડી નથી. હાલમાં દર 10 દિવસે સૌરાષ્ટ્ર કચ્છના દૂધ ભરતા 61,000થી વધુ દૂધ ઉત્પાદકોને અંદાજે 25 કરોડ રૂપિયાથી વધુ રકમનું ચૂકવણું નિયમિત રીતે સમયસર કરવામાં આવે છે. સમયસર અને વ્યવસ્થિત રીતે પેમેન્ટ અમારા એકાઉન્ટમાં જમા થઈ જાય છે. અમારા પોતાના એકાઉન્ટમાં કંપની તરફથી જ પેમેન્ટ મળે છે, એટલે વચેટિયા ક્યાંય રૂપિયો ખાઈ શકતા નથી. અને આ સુવિધા અમારી કંપની અમારા માટે ખૂબ જ સરસ બનાવી છે. અમે માહી ડેરીમાં દૂધ ભરી છીએ, અમારે કોઈ તકલીફ નથી. અમારે 10 દિવસે પૈસા આવી જાય છે. અમને અગાઉ બનાસકાંઠા જિલ્લામાં ગામડે ગામડે બેંક શાખા વગર બેન્કિંગ સેવા પહોંચાડવા માટે બેંક મિત્ર નિમાયા છે, જેની કામગીરી હાલ રોકડ રકમના વિતરણમાં રાહતરૂપ સાબિત થઈ છે. બેન્કિંગ કરસ્પોન્ડન્ટ તરીકે દેના બેંક દ્વારા નિમાયેલા બેંક મિત્ર પાલનપુર નજીક આવેલા પીપળી ગામે લોકોને રોકડ ઉપાડની સગવડ આપી રહ્યા છે. બેંક ખાતેદારનું ડેબિટ કાર્ડ તથા આધાર કાર્ડના આધારે સ્વાઇપ મશીનના ઉપયોગ વડે ઘેર બેઠા રોકડ રકમ ઉપાડવાની તથા ખાતામાં કેશ જમા કરાવવાની સગવડ બેંક મિત્ર દ્વારા ઉપલબ્ધ છે. રતનપુર પોસ્ટ ઓફિસમાં પણ બેંક મિત્ર આવીને સેવા આપે તેવી સગવડ છે. તમામ રાષ્ટ્રીયકૃત બેંક દ્વારા બેંક મિત્ર નિમાયા છે, જેની ઉપયોગિતા મોટું ચલણ પાછું ખેંચાતા ઊભી થયેલી પરિસ્થિતિમાં સાબિત થઈ છે. સ્કેન કરી અને જે પૈસા આપે છે એમાં જે લાઈનમાં ઉભા રહેવાની કોઈ તકલીફ નથી અને રૂબરૂ પૈસા મળે છે. બેંકની કામગીરી આ ઘણી સારી છે. લોકોને તકલીફ ઓછી પડે, લાઈનમાં ઊભું રહેવાની માથાકૂટ ના રહે, બેંકમાં આવવું ના પડે એમ. અને કોઈને નવા ખાતા ના હોય તો અમે હાલમાં નવા 0 બેલેન્સથી ખાતા પણ ખોલી આપીએ છીએ. વેરાવળ પંથકમાં માછીમારી તથા સિમેન્ટ ઉદ્યોગની કરોડરજ્જુ ગણાતો ટ્રાન્સપોર્ટનો ધંધો ચલણની તંગી હોવાથી તકલીફમાં મુકાયો છે. ટ્રકનું ડીઝલ, ડ્રાઈવર, ક્લીનરનો પગાર, રોડ ટેક્સ તથા બેંક લોનનો હપ્તો ભરવા માટે રોકડ રકમ અનિવાર્ય હોવાથી ટ્રાન્સપોર્ટર પેઢીઓ દ્વારા ગીર સોમનાથ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોકડ રકમ ઉપલબ્ધ બનાવવા વિનંતી કરવામાં આવી હતી. માલ સામાનની ઉપલબ્ધિ બધા જ સ્થળે રાખવા માટે ટ્રાન્સપોર્ટ ધમધમતા રહેવા જરૂરી હોવાથી અર્થતંત્રના હિતમાં તેમણે મદદ માંગી છે. ભ્રષ્ટાચારને રોકવા માટે મોટું ચલણ બંધ કરવાનો નિર્ણય ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ દિલોજાનથી આવકારે છે તેવી કેફિયત ટ્રક ટ્રાન્સપોર્ટ સંઘના પ્રમુખ સતીશભાઈ વાળાએ આપી છે. આમની ઘેરી અસર બિલ્ડર લોબી, રિયલ એસ્ટેટ ઉપર પણ પડેલી છે, જેના કારણે ટોટલ ટ્રકો અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બંધ છે. અમારી માંગ એવી છે કે ટ્રાન્સપોર્ટ એસોસિએશન ઉપર જે કંઈ આમની અસર થઈ છે એ અસરના કારણે જે તે ફાઇનાન્સરોએ ફાઇનાન્સ આપેલું છે ટ્રકોને, એ ફાઇનાન્સોના હપ્તા જે છે EMI એ બાઉન્સ થવાના પૂરેપૂરા ચાન્સ છે. તો તેના ઉપર PM મોદી યા તો ગુજરાત ગવર્મેન્ટ, ભારત ગવર્મેન્ટ એના ઉપર પોતાની નજર દોડાવે અને જે કંઈ રાહત થાય તે રાહત. કર્ણાટક સંગીતના પ્રખ્યાત ગાયક, સંગીતકાર અને ડોક્ટર મંગલમપલ્લી બાલા મુરલીકૃષ્ણનું અવસાન થયું છે. ચેન્નઈમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બાલા મુરલીકૃષ્ણનો જન્મ આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લાના શંકરગુપ્તમમાં થયો હતો. તેમના પિતા એક પ્રસિદ્ધ સંગીતકાર હતા. વાંસળી, વાયોલિન અને વીણા વગાડી શકતા હતા. તેમની માતા પણ એક ઉત્કૃષ્ટ વીણા વાદક હતા. 25,000થી વધુ સંગીત સંમેલનમાં પોતાની પ્રતિમાનો પરિચય આપનાર ડોક્ટર M. બાલા મુરલીકૃષ્ણને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મ વિભૂષણ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા સૂચના અને પ્રસારણ મંત્રી M. વેંકૈયા નાયડુએ કહ્યું કે સંગીતની દુનિયાને મોટું નુકસાન થયું છે અને દેશને મહાન કર્ણાટક સંગીતકાર ગાયકની ખોટ પડી છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.